કેશોદના વેરાવળ રોડ પર વોર્ડ નંબર 7માં નવનિર્મિત માર્ગને જાબાઝ પત્રકાર કિશોરભાઈ દવેના નામે સમર્પિત કરવામાં આવ્યો છે. નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા દ્વારા માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું. કિશોરભાઈ દવે કેશોદથી લઈ જૂનાગઢ સુધી નીડર અને સાચી પત્રકારિત્વના પ્રતીક રહ્યા હતા. 1995માં જય હિન્દ દૈનિકના બ્યુરો ચીફ તરીકે કાર્યરત તેઓ વર્ષો સુધી લોકોની વેદના, સમસ્યા અને સત્યને નિર્ભયતાથી તંત્ર સુધી પહોંચાડ્યું હતું. તેમની આ નીડર પત્રકારિતાની યાદને ચિરંજીવ રાખવા નગરપાલિકાએ તીર્થ એપાર્ટમેન્ટ નજીકના મુખ્ય માર્ગને પત્રકાર કિશોરભાઈ દવે માર્ગ નામ આપ્યું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ભૂતપૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, પ્રેસિડેન્ટ પ્રવીણભાઈ વિઠલાણી, તમામ સભ્યો, સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. કિશોરભાઈ દવેના ભાઈ પ્રકાશભાઈ દવે, પુત્ર ભાવિન દવે અને સમગ્ર દવે પરિવારે નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમ સૌજન્યપૂર્ણ અને ગૌરવમય વાતાવરણમાં પૂર્ણ થયો. રિપોર્ટર અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ. પત્રકાર આજ રોજ વોર્ડ નંબર 7 ખાતે તીર્થ એપાર્ટમેન્ટ વાળી ગલી છે, એમાં બનેલા નવા રોડ સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ મારા મિત્ર પ્રકાશભાઈ દવે, એની ઘણા સમય ત્યાં લાગણી હતી કે પોતાના ભાઈ સ્વર્ગસ્થ કિશોરભાઈ દવેનું નામાકરણ આ રોડમાં થાય, એના માટેનું પણ આજ રોજ એનું તકતીનું અનાવરણ કરી અને જે તીર્થ એપાર્ટમેન્ટ વાળો રસ્તો છે એને શ્રી કિશોરભાઈ દવે માર્ગ જાહેર કરવામાં આવેલ છે. પ્રવીણ વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ. આજરોજ કેશોદ નગરપાલિકા દ્વારા નવનિર્મિત જે તીર્થ એપાર્ટમેન્ટ વાળો સીસી રોડ છે એમનું લોકાર્પણ અને સાથે સાથે કેશોદ શહેરના જાંબાજ અને નીડર પત્રકાર ભાઈ શ્રી સ્વર્ગસ્થ કિશોરભાઈ દવે માર્ગનું પણ લોકાર્પણ અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા અને સાથે સાથે સાથી સદસ્યો અને શહેરના આગેવાનો, બ્રહ્મ સમાજના આગેવાનો એમની હાજરીમાં સંપન્ન કરવામાં આવ્યું. અને આજથી આ માર્ગ છે એ કિશોરભાઈ દવે માર્ગ તરીકે ઓળખાશે, જેનું લોકાર્પણનું કાર્ય આજરોજ સંપન્ન કરવામાં આવ્યું. પ્રવીણભાઈ ભાલારા, કેશોદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ. આજરોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7ની અંદર એ તીર્થ એપાર્ટમેન્ટ વાળો રોડ કહેવાતો હતો, એ સીસી રોડનું કામ પૂરું કર્યું છે અને એનું નામ પત્રકાર કિશોરભાઈ દવે નામાધીન કરવામાં આવ્યું છે. દવે પરિવાર દ્વારા એક લાગણી હતી કે ભાઈ અમારો આ રોડ છે એ કિશોરભાઈ દવેનો નામકરણ કરાવો. તો કિશોરભાઈ છે એ એક જાંબાજ નીડર પત્રકાર હતા, સારા પત્રકાર વ્યક્તિત્વના આધારે. જો કે હું રાજકારણમાં આવ્યો ત્યારથી લગભગ 30 વર્ષ પહેલા નથી અનુભવ છે, તો સારા પત્રકાર આજ કેશોદના ગુમાવ્યા છે અને નીડર અને સારા જાંબાજ પત્રકાર હતા. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. મારે નગરપાલિકાના જે કર્મનિષ્ઠ એટલે કે પ્રમુખ છે મેહુલભાઈ ગોંડલિયા, એને કેશોદના જે 2.5 વર્ષમાં જે કેશોદ શહેરનો વિકાસ કર્યો છે, એ વિકાસને લઈને તેમને છે એક કેશોદને અનેક ભેટ આપી છે. એવા કાર્યકર તરીકે કેશોદને મેહુલભાઈએ જે નવું નજરાણું અનેક ક્ષેત્રે આપી વિકાસ કાર્યો કર્યા છે એની પણ નોંધ લઈ છે. સાથે સાથે આ માર્ગને જે નવો સીસી રોડ બનાવ્યો છે અને એમને કિશોરભાઈ દવે પત્રકાર માર્ગ તરીકે જાહેર કર્યો છે. મેહુલભાઈ ગોંડલિયા, સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ સહિતના નગરપાલિકાના અધિકારીઓ, સભ્યો એમને જે અમારા પ્રત્યે લાગણી બતાવીને આજે જે આ રોડનું નામકરણ કર્યું છે એ બદલ તમામનો હું હાર્દિક આભાર માનું છું. અને મારી વાતને વિરામ આપું છું એ પહેલાં નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાને સાલ ઓઢાડીને અમારો પરિવાર અને